અને હવે વાત કરી છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના જંગની। સૌરાષ્ટ્રભરમાં રાજકોટની ઉપલેટા નગરપાલિકા નંબર 1 કહેવાય છે। જો કે સ્થાનિક સ્વરાજના જંગમાં એવા કયા પ્રાણ પ્રશ્નો છે જેની માંગ જનતા કરી રહી છે, હવે તે પણ સમજો। તો સ્થાનિક સ્વરાજનો શંખનાદ વાગી ચૂક્યો છે। વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો મુદ્દો વિપક્ષનો છે, જ્યારે વિકાસના કામો થશે તે મુદ્દો સત્તા પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો। મોજ નદીના કિનારે આવેલું છે ઉપલેટા ગામ અને કાલાવડ ગોંડલ સ્ટેટના મહારાજાનું પ્રિય શહેર હતું। મહારાજા ભગવતસિંહજી જાડેજાનું આ પ્રિય શહેર હતું રાજકોટનું ઉપલેટા નગરપાલિકાના 9 વોર્ડમાં 36 બેઠકો છે, જેના માટે ચૂંટણી થવાની છે। સ્થાનિક સ્વરાજનો જંગ જામવાનો છે। 5 બેઠકો તો બિનહરીફ કરવામાં ભાજપ સફળ રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખ વાગી ચૂક્યો છે અને સાથે સાથ તમામ રાજકીય પાર્ટીઓ છે તેમના દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ નગરપાલિકાઓ છે ને અલગ અલગ ગણિતો સામે આવી રહ્યા છે। અલગ અલગ કામોને લઈને લોકો મત દેવાના છે, તો અલગ અલગ કામો જે નથી થયા તેને લઈને મત દેવાના છે। ત્યારે આજે આપણે જે મોજ નદીના કિનારે આવેલું ઉપલેટા ગામ છે ત્યાં પહોંચ્યા છીએ અને ત્યાં લોકો કયા મુદ્દાઓને ધ્યાને રાખે છે, શું પરિસ્થિતિ છે આ ગામની અંદર, કયા કામો થયા છે, કયા કામો નથી થયા અને ભવિષ્યમાં કયા કામો છે કે જે ઉપલેટામાં થવા જોઈએ, આ તમામ બાબતોને લઈને અત્યારે આપણી સાથે ઉપલેટાવાસીઓ છે તેમની સાથે વાત કરીશું। ખાસ તો ઉપલેટાની વાત કરવામાં આવે તો નગરપાલિકાની જે બેઠકો છે તેમાં ભૂતકાળમાં શું પરિસ્થિતિ હતી અને વર્તમાન શું પરિસ્થિતિ છે? સામાન્ય ચૂંટણી નગરપાલિકા 2025 ઉપલેટા શહેરમાં વર્ષોથી નગરપાલિકાની ખૂબ સારી કામગીરી છે। રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ એ પાયાના જે જરૂરિયાતમંદ લોકોને છે એ સુવિધા મળે છે। અત્યારે ગામમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો નાખવામાં આવે છે અને દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન ખૂબ સારું છે। ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા માટે તો દેશના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ આ વિસ્તારના સાંસદ છે। ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ છે, તેમજ સંગઠનના જિલ્લાના આગેવાનો અહીંયા ઉપલેટામાં રહે છે અને ખૂબ સારું કામ હાલે છે। આગામી ચૂંટણીમાં મયુરભાઈ તેમજ દાનભાઈના નગરપાલિકાના શાસનમાં ખૂબ સારું કામ થયા છે અને ઉપલેટાના લોકો આગામી આ મતદાન 16મી તારીખે ભાજપને ભવ્ય જંગી બહુમતી જીતાડશે। આજે તમે જુઓ દિલ્હીના પરિણામ કેજરીવાલને ઘર ભેગો કરી દીધો અને ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે। આ નરેન્દ્રભાઈનું શાસન દેશમાં લોકો સ્વીકારે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય રીતે કયા કયા મુદ્દાઓને જ્યારે મતદાન કરવામાં આવે ત્યારે ધ્યાનમાં લેવામાં આવતા હોય? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ઉપલેટા શહેરમાં આવી ગઈ છે ત્યારે એટલું કહી શકીએ કે લોકોની સ્થાનિક જરૂરિયાતો એવી હોય, સ્ટ્રીટ લાઇટની હોય, પાણીની હોય અને રોડ રસ્તાની હોય, પણ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 3 દાયકા થયા એટલે કે 15 થી 20 વર્ષ થયા આ ઉપલેટા નગરમાં છે અને આખા સૌરાષ્ટ્રમાં એક નંબર 1 તરીકે જો કોઈ નગરપાલિકા હોય તો ઉપલેટા નગરપાલિકા છે। તમે પણ જોયું હશે કે આ ઉપલેટા શહેરની બાંધણી ગોંડલ સ્ટેટ બાપુના ચોકમાં જ આપણે ઊભા છીએ। કોઈ પણ રોડ એવો નથી કે જ્યાં અત્યારે રોડની બિસ્માર પરિસ્થિતિ હોય। સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન કોઈ પણ જગ્યાએ હોય, નાની મોટી જગ્યાએ, તો એ પણ અમે છેલ્લા એમ માનો કે 3 મહિનામાં એ પણ સોલ્યુશન લાવી દીધું છે। વર્તમાન જરૂરિયાત મુજબ અત્યારે ઉપલેટા શહેરમાં નલ સે જલ યોજના આવી, એ પણ અત્યારે ગતિમાં છે। બીજું આ ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટરની જે અત્યારે કામગીરી શરૂ છે એમાં પણ વ્યક્તિગત સ્વરૂપમાં અત્યારે જે ઉપલેટાના 1 થી 9 વોર્ડમાં કામગીરી શરૂ છે તેમાં સારી રીતે કામગીરી ચાલતી હોય એના માટેના અત્યારે જે કાંઈ ઉમેદવારો લડે છે અને ભૂતકાળના જે કાંઈ સુધરે સભ્યો હતા એ પોતાની કામની ખેવના રાખીને અને દરેક જગ્યાએ નાની મોટી વાત ક્યાંય હોય તો એમનું પણ સોલ્યુશન લઈ આવી સતત ને સતત પ્રજાની વચ્ચે રહેનારા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે। એમના હિસાબે હું એવું માનું છું કે આ ઉપલેટા નગરમાં આગામી જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે 32 થી પણ વધારે સીટો આ ઉપલેટા નગરમાં ભારતીય જનતા પાર્ટીને મળશે એવી મને આશા છે। યુવાન તરીકે તમે કેવા ઉપલેટાને જોવા માંગો છો? જે રીતે મારા પરમ મિત્ર હર્ષુભાઈએ કીધું કે ગોંડલ સ્ટેટ વખતથી જે ઉપલેટાની બાંધણી છે અને એ બાંધણીને વધારે સરસ દેખાય એના માટે છેલ્લા આમ તો 1 દાયકો અને વધારે 15-20 વર્ષ થયા જે રીતે બાંધણીને આખા શહેરને જે રીતે સજાવટ કરવામાં આવી છે
એમાં ક્યાંક ને ક્યાંક મૂળમાં ભારતીય જનતા પાર્ટીનો મોટો હાથ રહ્યો છે. અને એક યુવાન તરીકે જ્યારે હું ઉપલેટા શહેરની વાત કરું અલગ અલગ વિસ્તારની અંદર, ત્યારે હર કોઈ એવું કહે છે કે તમારા ઉપલેટા શહેરની તો વાત જ શું છે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર અસંખ્ય વાર ઉપલેટા શહેરને પહેલા ક્રમે નગરપાલિકા આપવામાં આવ્યું છે. ચોક્કસ કિરીટભાઈ, તમે તો ઉપલેટાને ઘણા સમયથી જોવો છો, ઘણા સમયથી અહીંયા રહ્યો છો, તો કઈ રીતના જુઓ છો? પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે? આમ તો જેમ હર્ષુખભાઈએ પણ વાત કરી ને ભાઈ વાત કરી કે ગોંડલ સ્ટેટનું ગામ છે એટલે રોડ રસ્તાની તો વાત જ ન પૂછવાની હોય, કેમ કે પહેલેથી જ જે આખું જે માળખું રચવામાં આવ્યું છે ઉપલેટાનું એટલું વ્યવસ્થિત છે કે એના લીધે રસ્તાઓ પહોળા છે, પરંતુ આ રસ્તાઓનું સમારકામ થાય ને આ જળવાઈ રહે એ પણ જરૂરી છે. જો 20 થી 25 વર્ષ થયા ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને અત્યારે જ્યારે 2 વર્ષથી આ વહીવટદાર શાસન છે, પરંતુ ધારાસભ્યની આગેવાની હેઠળ અત્યારે વિકાસના કામો, રોડ રસ્તા સમારકામો, 35 રોડ રીફિશિંગમાં લેવડાવ્યા છે ધારાસભ્યશ્રીએ, અને ફૂલ સરસ કામગીરી થઈ રહી છે. દાનભાઈ, જ્યારે તમારો કાર્યકાળ હતો પ્રમુખ તરીકેનો, ઉપલેટાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું એક બેસ્ટ ટાઉન એ રીતના કે રોડ રસ્તાને જે ટિપ્પરવારની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી તે સમયે, અને આ સુવિધાઓ છે તેમાં ક્યાંક ભંગાણ થયું છે હવે આ લોકો ફરિયાદ કરે છે થોડા સમયની અંદર. જે કોઈ એવી ફરિયાદ હોય તો ખોટી ફરિયાદ છે. ઉપલેટા નગરપાલિકામાં જે વિકાસના કામો કરીએ કે અત્યારે જે વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં આપણે જોઈએ છીએ કે નલ સે જલ યોજના સરકારની એક એવી યોજના છે, દરરોજ અડધી કલાક બધાને પાણી આપવું, બરાબર છે. એ 24 કરોડની યોજના ચાલુ છે ને એમાં જૂની પાઇપલાઇનો છે, નવી પાઇપલાઇન નાખવામાં આવે છે, 4 પાણીની ટાંકી બનાવવામાં આવશે, જે ફિલ્ટર પ્લાન્ટ છે એને રિનોવેશન કરવામાં આવશે, 2 સમ બનાવવામાં આવશે, જેથી કરી લોકોને વગર મોટરે પાણી 2 માળ સુધી પહોંચાડી શકું અને દરરોજ અડધી કલાક પાણી આપવાની યોજના છે. આપ યુવાન તરીકે તમારા શહેરને કેવું જોવા માંગો? હવે મારા જન્મથી તો અમે ભાજપ સરકાર જ જોઈ છે ઉપલેટાની અંદર. હવે ઉપલેટાની અંદર પ્રાથમિકતા તો અમારે રોડ રસ્તા છે, જે પાણીની વ્યવસ્થા છે કે બીજી કોઈ પણ વ્યવસ્થા છે, બાળકો માટે ગાર્ડન છે, એ બધી જ વ્યવસ્થા નગરપાલિકા જે છે એ વ્યવસ્થિત રીતે પૂરી કરે છે. જેમ કે રસ્તા છે તો એમાં બધા રસ્તા ઉપલેટાના સારા છે, વચમાં ખરાબ હતા એ પણ નગરપાલિકાવાળાએ વ્યવસ્થિત કરી દીધા. ચૂંટણી આવી હતી એ પહેલાં પણ એ કામ કરતા હતા, ચૂંટણી છે તો પણ કરે છે, અને એવી આશા રાખશું અમે કે એ ચૂંટણી પૂરી થયા પછી પણ સારા કામ કરે અમારા માટે, અને અમને અત્યારે તો કોઈ પણ જાતની તકલીફ હોતી નથી ઉપલેટાની અંદર. આપ કઈ રીતના જુઓ છો? મુદ્દાઓ હોય છે, સ્થાનિક મુદ્દાઓ અને પ્રાથમિક મુદ્દાઓ આમાં ધ્યાનમાં લેવામાં આવે? અમારા સાથી મિત્રો, સાથી તો ન કહેવાય પણ એક વિપક્ષના મિત્રો, અમારી સામેના મિત્રો 4 મુદ્દા કીધા કે ઉપલેટામાં ભૂગર્ભ ગટર, નળ સે જળ યોજના, ટાઉન હોલ અને રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. મારે તો એટલું જ કહેવું છે કે વિકાસના કામો થાય છે, સાથે સાથે ભ્રષ્ટાચાર ભેગો થાય છે. ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર થાય છે એમની મેં લેખિત અરજી આપી, અને આજ 1 મહિનો દિવસ થઈ ગયો છતાં એમાં એક પણ જાતનો સુધારો નથી ગયો. તમારા ભેગા હાલો, ભૂગર્ભ ગટરનું કામગીરી હાલે, એસ્ટિમેટની વિરુદ્ધ હાલે છે, એસ્ટિમેટ મુજબના કામ થતા નથી. નળ સે જળ યોજનામાં પણ કામ થતા નથી. ત્રીજો મુદ્દો કીધો કે ટાઉન હોલ. ટાઉન હોલ જ્યારે બનતો હતો ત્યારે ભાજપના જ કેટલાક મિત્રોએ વિરોધ કર્યો હતો અને ટાઉન હોલનું કામ અટકાવ્યું હતું. પછી કઈ રીતે ચાલુ કરી દીધું પાછું? એક યુવાન તરીકે તમારા શું મુદ્દા હશે જ્યારે તમે મતદાન કરશો? આપણા ઉપલેટાના ભાજપના સાથી મિત્રો એવું કહે છે વિકાસ થયો હોય, પણ ખરેખર જો જાણવું જ હોય તો આપણા વોર્ડ વાઇઝના વિસ્તારોમાં માણસોની કેટલી ફરિયાદો છે. ગટરો ઉભરાય છે, રોડ રસ્તાઓ નથી, અત્યારે જેમ તેમ કોન્ટ્રાક્ટ મુજબ કામ નથી થતું, અત્યારે બધી ગલીઓમાં ખોદકામ જેમ આવે એમ કરવામાં આવે છે. પ્રજાની શું પ્રશ્નો છે એ કોઈ સભ્ય સાંભળવા તૈયાર નથી. એમ અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. આમ તો ઉપલેટાની જો વાત કરવામાં આવે તો મેં અગાઉ પણ કીધું હતું કે ભાઈ રોડ રસ્તા તો વર્ષોથી જ્યારથી ગોંડલ બાપુનું શાસન હતું ત્યારથી જ એક ખૂબ જ સારી રીતના બિછાવવામાં આવ્યા છે અને ખૂબ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઉપલેટાનું, પરંતુ આ જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. હું રવિ માકડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી રાજકોટ. આજે આપના માધ્યમથી પણ હું કહેવા માગું છું, આજે દિલ્હીની અંદર જે પણ સમાચાર મળ્યા છે, કોંગ્રેસનું તો પણ ખાતું નથી ખોલ્યું. હમણાં આપણે ભાઈ કોંગ્રેસના શહેર પ્રમુખે પણ વાત કરી. હવે એની પાસે આક્ષેપ સિવાય કાંઈ નથી રહ્યું. ઉપલેટાની અંદર આજની તારીખમાં 100 કરોડ પ્લસના વિકાસના કામ ચાલુ છે.
ભૂગર્ભ ગટરના કામ ચાલુ છે. ભાઈ કીધું કે રોડ રસ્તાની અંદર, તો ભૂગર્ભ ગટરના કામ ચાલુ છે. પાછળ એક જગ્યાએ રોડ પણ થવાનો છે. 100 કરોડ પ્લસના એને વિકાસના કામ ચાલુ છે. આ જનતાને ક્યાંય પણ અમારે ઘરે ઘરે જઈને કહેવા નથી જવું પડતું ને. આગામી સમયમાં રિઝલ્ટ આવશે. કોંગ્રેસનું ખાતું ઉપલેટામાં નહીં ખુલે. આ જે ઉપલેટા શહેર છે તેમાં આમ તો વર્ષોથી ભાજપનું શાસન છે, પરંતુ લોકો છે, મતદારો છે, તે નક્કી કરતા હોય છે કોને બેસાડવા અને કોને ઉતારવા. ત્યારે ઉપલેટાની જે આ નગરપાલિકાની ચૂંટણી છે તેમાં કોને પ્રજા તારે છે અને કોને બેસાડે છે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.